તમારા રસોડામાં રહેલી એક વસ્તુ જે તમને બીમાર પાડી શકે છે. એટલું જ નહીં, તમારી ઇમ્યુનિટીને પણ અસર કરી શકે છે. આ ઉપરાંત તમારા આંતરડાને પણ નુકસાન પહોંચાડી શકે છે. કઈ છે એ વસ્તુ અને તેની શું અસર આપણા શરીરમાં થાય છે, ડિટેલમાં સમજીશું આજના વિડીયોમાં. તે પહેલાં વીટીવી ડિજિટલની ચેનલને સબસ્ક્રાઈબ કરો. આપણા ઘરના ચમકતા વાસણો, એવા વાસણો જેને જોઈને આપણે માથું ઓળવાનું મન થાય. કામવાળા બેન વાસણોને એવા ચકચકાટ કરી દે કે મમ્મી ખુશખુશાલ થઈ જાય. આજુબાજુવાળા મહિલાઓ પણ વાતો કરે કે બેન તમે કયું લિક્વિડ વાપરો છો. ટીવીમાં પણ આવા લિક્વિડની અનેક પ્રકારની જાહેરાતો આવતી હોય છે. પણ સાવધાન, આ લિક્વિડ એ તમારા શરીરને નુકસાન પહોંચાડી શકે છે. આ ડિશવોશિંગ લિક્વિડમાં સર્ફેક્ટન્ટ્સ, આર્ટિફિશિયલ ફ્રેગ્રન્સ, પ્રિઝર્વેટિંગ અને એન્ટીબેક્ટેરિયલ કેમિકલ્સનો ઉપયોગ થાય છે. આ કેમિકલો તેલ અને ચીકાશ દૂર કરવામાં મદદ કરે છે. પરંતુ જો વાસણો યોગ્ય રીતે ધોવામાં ન આવે તો આ કેમિકલ વાસણની સપાટી પર જ રહી જાય છે અને પછી આ કેમિકલ ભોજન મારફતે આપણા શરીરમાં પ્રવેશે છે અને શરીરમાં નુકસાનકારક સાબિત થાય છે. નિષ્ણાંતોનું માનવું છે કે આ કેમિકલ્સથી લાંબા ગાળે હોર્મોનલ ડિસ્ટર્બન્સ અને એલર્જી જેવી સમસ્યા થઈ શકે છે. ધ જર્નલ ઓફ એલર્જી એન્ડ ક્લિનિકલ ઇમ્યુનોલોજી 2023માં પ્રકાશિત થયેલા અહેવાલ પ્રમાણે ડિશવોશરમાં વપરાતા કેટલાક રિન્સ આંતરડાને નુકસાન પહોંચાડી શકે છે. જો આવા કેમિકલ સતત શરીરમાં જાય તો પાચન ક્રિયા અને રોગ પ્રતિકારક શક્તિને પણ અસર કરી શકે છે. એક્સપર્ટ તો એવું પણ કહે છે કે આ કેમિકલ્સ એલર્જી, ત્વચાની સમસ્યા, માથાનો દુખાવો અને શ્વાસની તકલીફ પણ વધારી શકે છે. આર્ટિફિશિયલ ફ્રેગ્રન્સના કારણે નાક અને ગળામાં બળતરા, વારંવાર છીંક આવવી અને અસ્થમાના લક્ષણો પણ વધી શકે છે. ડિશવોશિંગ માટે વપરાતા આ કેમિકલ્સ લાંબા સમય સુધી જો શરીરમાં જવાનું ચાલુ રહે તો કિડની અને લીવર માટે પણ જોખમરૂપ સાબિત થઈ શકે છે. ખાસ કરીને અસ્થમાની બીમારી ધરાવતા લોકો, આ ઉપરાંત નાના બાળકો, વૃદ્ધો અને ગર્ભવતી મહિલા માટે આ વધુ જોખમકારક રહી શકે છે. તો સવાલ એ થાય કે શું દરેક ડિશવોશિંગ લિક્વિડ એ નુકસાનકારક છે? તો તેનો જવાબ છે ના. માર્કેટમાં અલગ અલગ પ્રોડક્ટના ડિશવોશિંગ લિક્વિડ એ મળતા હોય છે. બજારમાં કેટલાક લો કેમિકલ, ફ્રેગ્રન્સ ફ્રી અને ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ પણ હોય છે. ખરીદી કરતી વખતે પ્રોડક્ટનું લેબલ વાંચવાનો અને હ્યુમન સેફ પ્રોડક્ટ લેવાનો ખાસ આગ્રહ રાખવો જોઈએ. તીવ્ર સુગંધવાળી અને વધુ કેમિકલવાળી પ્રોડક્ટનો ઉપયોગ આપણે ટાળવો જોઈએ. યાદ રાખો, આવી કેમિકલવાળી પ્રોડક્ટથી વાસણ તો સ્વચ્છ થઈ જાય છે, પરંતુ આપણા શરીરને એ ગંભીર જોખમરૂપ રહે છે. ડિશવોશિંગ લિક્વિડનો ઉપયોગ શક્ય એટલો ઓછો કરીએ. વાસણોને આ લિક્વિડનો ઉપયોગ કરતાં પહેલાં પાણીથી બરાબર સાફ કરીએ અને ત્યારબાદ આવા કેમિકલનો ઉપયોગ કરીએ, જેના કારણે આપણા શરીરમાં મોટો ખતરો એ ટળી શકે છે. જો આ માહિતી તમને પસંદ આવી હોય તો અન્ય મિત્રો અને પરિવારજનોને પણ શેર કરો, જેના કારણે તેમને પણ આ ડિશવોશિંગનું જોખમ એ ખબર પડે. આ અંગે તમારું શું માનવું છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી ડિજિટલ જોતા રહો. ધન્યવાદ.